હેલો, આગળ જોઈએ. અગાઉનો જે વિડીયો છે એમાં થોડી એરર આવી હતી. આપણે નવા વિડીયોથી શરૂઆત કરીએ છીએ, બરાબર? એટલે પાર્ટ 2 કહેશું એને. પેલો જે હતો એ આપણો પાર્ટ 1. પાર્ટ 2 માં આપણે આગળ જઈએ. તો આપણી પર જે માહિતી છે આ પ્રમાણે છે. n ની કિંમત આપી છે x ઓછા x બાર y ઓછા y બાર, એનો જવાબ 60 છે. x નું વિચરણ અને y નું વિચરણ છે, અને શોધવાનું છે r. r એટલે સહસંબંધક કહેવાય. કહેવાય ને સહસંબંધક. તો લખીએ આપણે r બરાબર. સૂત્ર શું લખવાનું? કન્ફ્યુઝન થાય ને. પેલામાં તો કોવેરિએશન હતો, આમાં શું છે? તો આમાં તમારે ગણવાનું કેવી રીતના? તો તમને જે માહિતી આપી છે અને ઉપર બેહાડ દેવાનું, બરાબર? મોટા ભાઈને મોટું માન સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર લખી દેવાનું. મોટા ભાઈને મોટું માન પહેલા લખવાનું. x નું વિચરણ એટલે sx નો સ્ક્વેર કહેવાય. શું કહેવાય? sx નો સ્ક્વેર. અને આ y નું વિચરણ એટલે sy નો સ્ક્વેર કહેવાય. આપણે તો સૂત્રમાં શું જોઈએ? sx અને sy જોઈએ. આપણે તો વિચલન જોઈએ, તો વર્ગમૂળ કાઢવાનું, બરાબર? અને યાદ રાખજો, કોવેરિએશન તો નોની આવે, તો બાકી બધામાં તો છેદમાં n આવવાનો જ છે. તો આપણે લખી દઈએ n. એટલે સૂત્રમાં તમારે શું યાદ રાખવાનું? મોટો ભાઈ ઉપર, બાકીના બધા છેદમાં. મોટા ભાઈને બધા પગે પડે. આવો ભાઈ, આવો. પ્રણામ 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 મોટા ભાઈ. આજના પગે પડવાનું, બરાબર? મોટું ઉપર લખવાનું, બધું નીચે લખવાનું છે. સમજાય? કિંમત મૂકીએ. તો મોટા ભાઈનો જવાબ છે 60 છેદમાં n ની કિંમત છે 10. sx નો સ્ક્વેર છે 25. મારે તો ખાલી sx જોઈએ, બરાબર? તો 25 નું વર્ગમૂળ કાઢો તો કેટલો આવે? 5. અને sy માં 36 નો એટલે 6. તો તમારો જવાબ r નો કેટલા ગણી જો? 0.2. ગણજો, કેલ્સી નો દુરુપયોગ કરી નાખજો. 60 ભાગ્યા 10 ભાગ્યા 5 ભાગ્યા 6, 0.2 આવે. કેટલા આવે? 0.2. આ બધા દાખલા પરીક્ષામાં આવી ગયા તેવા જ છે, બરાબર? આપણે કોઈ નવા લાવતા નથી. આગળ જોઈએ નવો દાખલો. સમજાય છે? નેક્સ્ટ. તો કીધું છે કે n બરાબર 10. શું કીધું છે? n બરાબર 10. n પહેલા આપી રહી, બોલો સારું કહેવાય. n બરાબર 10 સિગ્મા xy 1500 x નો મધ્યક, x નો મધ્યક છે 12, y નો મધ્યક છે 15. x નો પ્રમાણિત વિચલન આપેલું છે. શું આપેલું છે? ટૂંકમાં એટલે પ્રમાણિત વિચલન 9 છે. y નું પ્રમાણિત વિચલન આપેલું છે 5. તો તમારે શોધવાનું છે r. શું શોધવાનું છે? r. તો આટલી તમને માહિતી આપી છે. કેટલી આપી? આટલી માહિતી. હવે કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનું? તો તમે જોઈ શકો દરેક દાખલામાં 9 નો, બરાબર? હું તમને કીધું કે ભાઈ જે મોટું તારે મુહૂર્ત કરવાનું. તો આમાં સૌથી મોટા તો જો 2 માણસ ભેગા થઈ ગયા ને. લખીએ r બરાબર. હવે x નો મધ્યક આપેલો છે એટલે x બાર કહેવાય, y નો મધ્યક y બાર કહેવાય. તો જ્યારે x બાર ને y બાર આપ્યો હોય, x નું પ્રમાણ sx કહેવાય, sy કહેવાય. તો આ રીતનું જ્યારે તમને માહિતીમાં આપ્યું ત્યારે સમજાય? નહીં સમજાત લખી આપો અહીંયા કે આ x બાર નો જવાબ છે, આ y બાર છે, આ sx છે, આ sy છે. તો લખીએ સૂત્ર સિગ્મા xy મોટા ભાઈ પહેલા માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર. આ રીતના તમારે અંશમાં પહેલા લખવાનું છે, બરાબર? મોટા ભાઈ આખો તમારે થોડા બદલાઈ ગયા, આખો માઇનસ લખવાનું છે. સિગ્મા xy કૌંસમાં લખો તો ઠીક, નહીં લખો તો વાંધો નહીં. xy નો ગુણાકારનો સરવાળો છે માઇનસ
n ગુણ્યા x બાર ગુણ્યા y બાર. વચ્ચે ગુણાકાર દેખાય, x બાજુ સમજતા નહીં, બરાબર, વચ્ચે ગુણાકાર નિશાની છે. છેદમાં લખવાનું n ગુણ્યા બાકી બધા જે વધ્યા છે વિચરણ, કે ને વિચરણ, ચરણ એટલે પગમાં આવે ક્યાં, છેદમાં, એટલે sx ને sy લખવાનું નીચે જ લખવાનું, એને બસ ઉપર લખાતા નથી, પગે જ પડવા જાય. તો વિચરણ, ચરણ આપો, ચરણ દર્શન કરો. કિંમત મૂકીએ. સિગ્મા xy નો જવાબ છે 1500, n નો જવાબ 10, x બાર નો જવાબ છે 12, sy નો જવાબ છે 15 છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 5. ગુણાકાર કરીએ તો 1500 માં આપણે છેડખાની હાલમાં કરતા નથી, બરાબર. 1500 બેઠા લખીએ. માઇનસ પછીનું પિક્ચર સેટઅપ કરીએ, 10 ગુણ્યા 12 ગુણ્યા 15 તો 1800 થવાના. છેદમાં 10 નામ 90, 9 50 45, 450. કેલ્શિયમ આપો છો 10 ગુણ્યા 9 ગુણ્યા 5 450. તો ઉપર 1500 માઇનસ 1800 ભાગ્યા 450 કરો તો તમારો જવાબ માઇનસ 0.666. તમે 66 લખ્યો તો હોય ને 67 લખ્યો તો હોય, બરાબર. આપણું રોકેટ આપણે મોકલી આપીએ. આનો જવાબ કેટલા 0.66, પણ સામાં આવે માઇનસમાં. સામાં આવશે માઇનસમાં. જોઈ લો દાખલો, સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે આગળ જવાના જ છે. આગળ જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ન્યૂ પેજ પર જઈએ. જેને પણ સ્ટેટ ની પસંદ હોય એ બેસજો મારી સાથે, બરાબર. આપણે બધું જ જોવાના છે. કેટલું સિમ્પલ છે પણ જોઈએ. હજી એક દાખલો છે, લખીએ રકમ. કોવેરિએશન xy જેમ sx નો સ્ક્વેર બરાબર 3/5 છે. ત્યાર પછી છે sx જેમ sy, એનો જવાબ આપેલો છે 1/2. તો તમારે r શોધવાનું છે. શું શોધવાનું છે? r શોધવાનું છે. કેવી રીતના ગણાય? તો આપણે લખીએનું સૂત્ર, r બરાબર, જેવી માહિતી તેવું તમારે જુગાડ કરવાનો છે. જુગાડ કરતા નહીં આવડે તો જોઈ લો કેવી રીતના કરવાનું. તો આ પહેલું જે આપેલું છે કોવેરિએશન, કોવેરિએશન xy છેદમાં એનો જવાબ લખી દેવાનો sx નો સ્ક્વેર. પહેલું ભાગ્યા બીજું, કોવેરિએશન છેદમાં sx નો સ્ક્વેર. પછી જે આપ્યું તે ગુણ્યાકાર લખી દો sx ના છેદમાં sy. એટલે સેટિંગ કરવાનું છે સૂત્રનું. વિશાનું સેટિંગ. પાટિયા જ બેહાડી દેવાના, પહેલું ભાગ્યા બીજું ગુણ્યા ત્રીજું ભાગ્યા ચોથું. કિંમત મૂકી દે 3/5, 1/2. તો તમારો જવાબ 0.3 આવે. કેલ્શિયમનો દુરુપયોગ કરજો. 3 × 3 ભાગ્યા 10 થવાનું. 3 ભાગ્યા 0.3 થાય ને. પોઈન્ટ દેખાડો ને બધાને. 0.3 છે આનો જવાબ. કેટલો સિમ્પલ છે. આ તમારું બરોબર પાટિયા સિસ્ટમ છે સૂત્રના, બરાબર. સૂત્ર મોઢે કરવા કોઈ નથી જોવાનું, રકમ જોવાનું, પાટિયા બેહાડવાનું. એના માટે તમારે 5 વખત પ્રેક્ટિસ કરવી પડે. 5 વખત તમે 5 વખત જો ગણી નાખો ને, પછી તમને સૂત્ર ભૂલાઈ જાય તો મને કહેજો. થશે જ 5 વખત ગણો પછી, બરાબર. આગળ જઈએ, નવા દાખલા લાવીએ. તો નવા દાખલામાં લખીએ આપણે કે નવા દાખલામાં શું છે. તો અવલોકનની તમને જોડ આપી છે 10, એટલે કે એનો જવાબ તમારી પર 10 છે. કેટલો છે? 10. અને સિગ્મા ડી નો વર્ગ તમને આપેલો છે 120. આવું હોય તો તમને કીધું કે ભાઈ ક્રમાંક સહસંબંધાંક શોધો. શું કીધું? ક્રમાંક સહસંબંધાંક.
ક્રમાંક સહસંબંધાંક શોધવા કીધો છે. હવે ક્રમાંક સહસંબંધાંક ને શું કે ખબર છે? ક્રમાંક સહસંબંધાંક એટલે શું કહેવાય? આર શોધવાનો છે. અવલોકનની જોડ એટલે જ એન કહેવાય. એટલે સીધું એન લખેલું છે. બરાબર, લખીએ આપણે સૂત્ર. ક્રમાંક સહસંબંધાંક નું સૂત્ર આર બરાબર શું લખવાનું? આર બરાબર સૂત્ર છે એનું 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. આ તમારો સૂત્ર છે કે ભાઈ 1 ઓછા તમારે આટલી કિંમત કરવાની. કઈ? 6 સિગ્મા ડી નો વર્ગ કૌંસમાં n ઓછા n નો વર્ગ ઓછા 1 ચિતરવાનું છે. ઓકે, તો કિંમત લખીએ. 1 ઓછા 6 બેઠા લખવાના. સિગ્મા ડી નો વર્ગ નો જવાબ કેટલો આપેલો છે? 120 છેદમાં n નો જવાબ 10 કૌંસમાં 10 નો વર્ગ ઓછા 1. તો 1 ઓછા 120 ગુણ્યા 6 કરો તો 12 72 720. આ 10 કૌંસમાં 10 નો વર્ગ કરવાનો 100 ઓછા 1. તો 1 ઓછા 720 છેદમાં 10 કૌંસમાં 99. તો 1 ઓછા 720 છેદમાં 990. તો આર બરાબર 1 ઓછા 720 ભાગ્યા 990 કરવાનું. બરાબર, પહેલા 10 નો વર્ગ એટલે 100 ઓછા 1 લખવાનું. 100 ઓછા 1 એટલે 99. 99 ગુણ્યા 10 કરો 990. હવે 720 ભાગ્યા 990 કરીએ તો 0.73 આવવાના છે. માઇનસ કરો 1 ઓછા 0.73 તો તમારો જવાબ આવશે કેટલો? 0.27 આવવાનો છે. કેટલો આવે? 0.27. સમજાય છે? આ કેટલું સિમ્પલ હતું. આવો દાખલો બી આવી શકે. બરાબર, n ની કિંમત 10, સિગ્મા ડી નો વર્ગ 120. તમને શબ્દ આપશે અવલોકનની જોડ આટલી છે. અવલોકનની જોડ એટલે n કહેવાય. યાદ રાખજો. યાદ રહેશે ને? પછી થોડું નવું લાવીએ. નવું લાવીએ એટલે એમાં તમને 5 ઉમેદવારના રિઝલ્ટ આપેલા છે. બરાબર, આ બધા ટૂંકા દાખલા આપણે આગળ જોશું. બરાબર, હવે આપણે સહસંબંધકના સૂત્ર છે કેટલા અને કયા કયા છે એના આપણે દાખલા સહિત જોવાના છે. બરાબર, એટલે મોટા દાખલા બી આપણે સાથે જોવાના છે આ વિડીયોમાં. કે વિડીયો પૂરો કરી આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂઆતથી કરીએ. બરાબર છે, તો આપણે વિડીયો પૂરો કરીએ. બરાબર, ચેનલ પર જોડાયા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને વિડીયો મોકલજો. સૂત્રના આપણે જે જુગાડ કરતા છે એમને ન આવડતું હશે. બરાબર, એમને બી શીખવજો. બીજાના ભલામાં આપણું ભલું જ છે. એટલે વિડીયો મોકલવામાં તમે મુશ્કેલી અનુભવતા નહીં. બરાબર, મોકલી આપજો. ભલામણ કરજો. તમારું ભલું થશે, મારું બી થશે, એમનું બી થશે. બરાબર છે, એ તો પછી તમે અહંકાર કરશો અને મોકલશો અને જાતે શીખી લેશો એનું પરિણામ ખરાબ આવી શકે. બરાબર, હોગા અચ્છા ક્યારે? તો તે કર્મ અચ્છા હો કે તબ. બરાબર ને? ધન્યવાદ.